વડોદરા શહેરમાં પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ માર્ટિન સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગંભીર કેસ નોંધાયો છે. દારૂના નશામાં એમજી હેક્ટર કાર ચલાવતા જેકોબ માર્ટિને પાર્ક કરેલી 3 કારને અડફેટે લીધી હતી. આ ઘટના વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર આવેલા મલ્હાર પોઈન્ટ પાસે બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ જેકોબ માર્ટિન બ્લેક ફિલ્મવાળી કાર ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ સ્થળ પર લોકો એકત્ર થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. અકોટા પોલીસ સ્ટેશનમાં આ ઘટનાને લઈને 2 ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જેકોબ માર્ટિન દારૂના નશામાં હતો. પોલીસે તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જેકોબ માર્ટિન ટીમ ઇન્ડિયા માટે 10 વન ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP 62 પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9825553691.